ગાઈસ, ગુડ મોર્નિંગ. 8:30 વાગ્યા છે. ફરી એકવાર સ્વાગત છે તમારા બધા મારા મમ્મીના ઘરે. તો બસ કામ તો મેં સ્ટાર્ટ કરી દીધું છે. ઝાડુ કઢાઈ ગયું છે, ઓસરીમાં ફળિયું બાકી છે, વાસણ ઉટકાઈ ગયા છે અને પથારી ઉપાડી ગઈ છે. મારે ભૂખા પેટની દવા લેવાની હતી, એ પણ લેવાઈ ગઈ છે. તો બસ મારી મમ્મી હવે કિચનમાં છે, નાસ્તાની તૈયારી કરે છે. નાસ્તામાં શું છે, શિયાળામાં ક્યારેક ભાવે ક્યારેક ન ભાવે, તો દવા ચાલુ છે એટલે ખાવું તો પડશે. તો પેલા નાસ્તો કરી લઈએ, પછી ફટાફટ કામ ચાલુ કરી દઈએ, પછી મળીએ. ઓએ મમ્મી નાસ્તો ચાલુ પણ કરી દીધો છે, પણ મને હજી ઝીણા ઝીણા હબાકા તો આવે છે. કોને ખબર ક્યારે મળશે. તો નાસ્તો તૈયાર છે, ચાલો આપણે નાસ્તો કરી લઈએ. જોઈ મારી મમ્મી ટપક ટપક ખાઈ જાય. તો આ છે મારો નાસ્તો તૈયાર. ચાલો બધા નાસ્તો કરવા. થોડી ભાખરી લીધી છે, જરીક ગાંઠિયા અને ગાજર મરચું. ચાલો નાસ્તો કરવા. ફ્રેન્ડ્સ, હજી હું તો અંદર જાઉં ને આપણી તો હિંમત થાય નહીં, પણ મારી મમ્મી સવાર સાંજ અહીંયા અગરબત્તી કરે છે. મારી મમ્મી કે મારા ઘર ચોખ્ખું કરું, પણ તું જા ને પછી, કારણ કે હું બીવું બહુ. અને તમને કહું કે મારું બધું કામ થઈ ગયું છે. વાસણ ચા પાણીના ઉટકાઈ ગયા, ફળિયું મસ્ત એકદમ ક્લીન થઈ ગયું છે. અને મારા મમ્મી પણ અહીંયા કંઈક એનું કામ લઈને બેસી ગયા છે. ઘઉં બાજરો આજ દળાવવાનો છે. જો મારી ફ્રેન્ડ જાય તો મમ્મી એનું કામ કરે છે. પછી થોડી કરીને નાહી ધોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, આ દરવાજો ખુલ્લો રાખું કે બંધ કરું? મારી મમ્મી એમ કહે છે કે બંધ કરી દે, ને કે તું ઠેકડા મારે કાંઈક હળવળ થાય ને તોય. તો ચાલો બંધ કરી દઈએ, કે પછી હું રાડું ના કંઈક. પારુબેન સંક્રાંત આવે છે એટલે લાડવા બનાવો. હું ઘરે જાઉં પેલા તમારે બધા આટલું લાડવા કરતી જાઉં ને, થોડાક ન્યાય લઈ જાઉં બધા શેરીવાળા. તો કેવો થશે બાકી? ને મસ્ત રમવું છે. હા, તો તાર મહેંદી કરવી હોય તો, મહેંદી લગાડવી તો લગાડીશ. મેં આને કીધું ને મહેંદી લગાડી દો, મેં મહેંદી લગાડી. ઓય આમ મહેંદી છે ને. ગાઈસ, ગુડ આફ્ટરનૂન. 12 વાગ્યા છે. નાહી ધોઈ લીધું છે અને કપડાં પણ મારા ધોવાઈ ગયા છે અને રસોઈ પણ ઓલમોસ્ટ થઈ જ ગઈ છે. તો બસ ચાલો બધા જમવા. બાકી દાળ તો તમને કહું સાવ ફેર નથી પડ્યો. ઝીણું 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 હજી દુખે જ છે. લીમડાની ડાળખીઓ લઈ આવી મારા ફ્રેન્ડના ઘરેથી, કુંભાર છે ત્યાંથી. તો એ થોડીક મેં ઘઈ સીધી આ બાજુ. અને બાકી તમને કહું કે છાણ આજ મેં ઘણાય થાય પાઈક આ બાજુ તે બધા. અને બીજા હજી છે છાણ, પણ મમ્મી ના પાડે છે કે હવે કાલે. તો બસ ચાલો બધા જમી લઈએ. તો ભાઈ શામલી અમારી પેલા લંચ કરીને સૂઈ ગઈ છે, તો આપણે એને સુવા દઈએ. હું જાઉં છું આવે, તમને પણ લઈ જાઉં છું દર્શન કરવા. હું મારી ફ્રેન્ડ દેખાતા હતા એટલે મેં પછી કાઢી નાખ્યું. મેં કીધું હાલે 1 મિનિટ. એટલો મસ્ત હતો. પણ એવું કઈ ન કરાય, મોઢું હોય ને. મેં ઓલું રાખ્યું હતું પોસ્ટર, ઓલું શું કહેવાય, ડાગલું. પણ આવી ગઈ છું મારી ફ્રેન્ડના ઘરે. હું મારી ફ્રેન્ડ અંબામાં જો તો મોર આવી ગયો, કેટલો મસ્ત. હા ફ્રેન્ડ્સ, એરડિયું છે. કેટલા મસ્ત ફૂલ છે, જોઈએ એકદમ ગુલાબી છે ને, ગુલાબી છે. મસ્ત દેખાવ કેવો આવે છે. પારુબેન શું કરો છો? આમ તો જો કેટલા
કેટલા મસ્ત શેડ દેખાય છે આકાશમાં. ભગવાને જાણે બધાય કલર આમાં જ પૂરી દીધા છે. જોઈને માઇન્ડ એટલું ફ્રેશ થઈ જાય છે, એમ થાય કે ક્યાંય નથી જવું, ટેરેસ ઉપર જ રહી. કેટલું મસ્ત દેખાય ફ્રેન્ડ્સ. એટલે હું તમને કહું છું ને, આ બાજુ છે એકદમ મસ્ત શેડ છે, પિંક શેડ. કેટલું મસ્ત દેખાય છે, એમ થાય કે ક્યાંય નથી જવું, અહીંયા જ રહેવું છે. તો ચાલો થોડીક વાર બેસીએ. બહુ હરખું નથી આવતું. ફ્રેશ બહુ એટલે બહુ બ્યુટીફુલ વ્યૂ છે એકદમ. બહુ જ મસ્ત ફ્રેન્ડ્સ. તમને તો આવું મેં મારી જિંદગીમાં રાજકોટમાં તો મેં આવું જોયું જ નથી. એટલું મસ્ત બ્યુટીફુલ દેખાય છે. આઈ હોપ કે તમને મજા આવી હશે. થઈ ગયું ને માઇન્ડ ફ્રેશ. શેર લોહી ચડી ગયું, દુઃખ બધા ભૂલાઈ ગયા. ચાલો ઘડીક બેસીએ. બહુ એટલે બહુ હેલો ફ્રેન્ડ્સ, 6:45 થયા છે અને ડેરીએથી હું દૂધ લઈ આવી છું. બસ હવે વન ડે દૂધ લેવા જવાનું બાકી છે, તો ફટાફટ હું દૂધ લઈ આવું, પછી આપણે મળીએ. ફ્રેન્ડ્સ, હું વન ડેથી દૂધ પણ લઈ આવી અને બીજું એક કામ પણ સાંજે કરતી આવી. મારી ફ્રેન્ડ દળાવવા જતી હતી, તો હું પણ દળાઈ આવી. એમને જાઉં એને કરતાં ઘઉં લઈને ગઈ હતી. થોડા ઘઉં ને થોડોક બાજરો, બે દળાઈ આવી. ને મમ્મી શું કહે છે આપણે એ પણ જોઈએ. ચાલો. તો મારા મમ્મી તો કરે છે એની માટે મસ્ત એકદમ કડક એવી ભાખરી. મારી મમ્મીને કડક ભાખરી જ જોવે. તો આપણી રસોઈ તૈયાર છે. ચાલો બધા જમવા. રસોઈ આપણી તૈયાર છે. ચાલો બધા જમવા. અને આજ મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. બાય, ગુડ નાઇટ.